સર્કિટ બ્રેકર બાવન સર્કિટ બ્રેકરને ઓપરેટ કરવા માટેનો આનો સ્વિચ સર્કિટ બ્રેકર સીટી સીટી છે ઇનબિલ્ટ છે અંદર ઇનબિલ્ટ છે સીટીનો રેશિયો શું છે 1:1 સીટી છે ઓકે જે આપણે દેખાશે તે ઓકે એમીટર ન્યુટ્રલ ફેઝ ન્યુટ્રલ તમે લોડ અહીંયા પણ લગાવી શકો ડાયરેક્ટ બી ઓર તમે અહીંયા બી લગાવી શકો આપણે ફોલ્ટિંગ જ કરવું છે તો પછી તમે સીધો અહીંયા પાવર અહીંયા પાવર આપી દો ફેઝ ન્યુટ્રલ આપણે રેઝિસ્ટન્સ લગાવી દીધો રેઝિસ્ટન્સ ઓન ઓફ કરવા માટેનો સ્વિચ આપેલું છે અહીં તો રેઝિસ્ટન્સ પિક્ચરમાં આવશે હવે બીજી એક સ્વિચ અહીંયા આપેલું છે સીબી ટ્રીપ બ્લોક સર્કિટ બ્રેકરનું જનરલી સિમ્યુલેશન્સ તમારે કરાવવું હોય તો આપણે એમ્પિયર સેટ કરવા પડશે પછી ત્યાં સુધી રિલે ટ્રીપ થઈ ગઈ તો આપણને આઈડિયા ના આવે કે કયા એમ્પિયર એનું ઓન કરી દઈશ તો મારી રિલે બાયપાસ થઈ જશે ટ્રીપ નહીં થાય તમારું જે બ્રેકર છે ટ્રીપ નહીં થાય એટલે ટ્રીપ થઈ જશે બટ બ્રેકર મારું ઓફ નહીં થાય તમારે કરંટ કન્ટિન્યુ બતાવશે તમે કોઈ કરંટ સેટ કરશે પછી એને ઓફ કરી જે આપણે ઓપરેશન્સ કરવા છે એ સેમ કન્ડિશન તમે કરી શકો હવે પ્લગ સેટ આઈ થિંક શું તમને ખ્યાલ છે એટલે વાંધો નહીં આવે થ્રી લોક લોક ટીટીએમએસ સોરી લોક પીએમએસ અને પીએમએસ હા અને આ તો પ્લગ સેટિંગ પરથી પછી આપણે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર તો છોકરાઓ ગણાવડા જ લઈશું ને તો પીએસ પરથી પીએસએમ ગણાવતા વાર નહીં લાગશે આની મેન્યુઅલ ને બધું છે ને હા હા એમાં બી આઈડીએમટી આવશે બરાબર છે એટલે આની અંદરમાં આપણે પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર અને કેટલા ટાઈમ્સ આપણો કરંટ ફ્લો થતો યસ એટલે પીએસએમ ગણાવી દઈશું પ્લગ સેટિંગ છે તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર શોધતા આવડી જાય કારણ કે સીટીનો રેશિયો છે જ CT 1 to 1 છે હા 1 to 1 એટલે જેટલું પ્લગ સેટિંગ એટલું જ પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર થઈ ગયું ને હા તમારો ટાઈમ સીધો આવી જશે સીધો સપોઝ આપણે હમણાં નાખ્યું છે 1 પર પ્લગ સેટિંગ 1 છે એટલે 100%. ટુ ટાઈમ્સ હું પાસ કરીશ તો મારો 10 સેકન્ડ્સમાં ટ્રીપ થવો જોઈએ એને બી 1 યસ એટલે આ તમે જે છે ને એ તો વન જ મૂક્યું છે એટલે હું ઓછું કરો તો એ પ્રમાણે તમારું એ કેરેક્ટરિસ્ટિક બદલાતી જશે શિફ્ટિંગ થશે ખાલી એ છે ને એટલે હું સ્ટાર્ટિંગમાં જો મારે ઇનિશિયલ સેટ કરવાનું છે એટલે હું ઓન કરી દઈશ પેલી બ્લોક હા એટલે હું ઓન કરીશ બ્રેકર ઓન કરી પોઈન્ટ પર ઓન કરે છે હા 2 એમ્પિયર છે ઠીક થઈ ગઈ છે બટ સર્કિટ બ્રેકર મારું ઓફ નથી થયું બાયપાસ કર્યું છે એટલા માટે એટલે બ્રેકર નથી ઓફ થયું છે હવે હું ટ્રીપ થયું પાછું રીસેટ કરી દેવાનું ફ્લેગ રીસેટ કરી દો અને હા એટલે ફ્લેગ રીસેટ થઈ ગયો તમારો એટલે એની નોર્મલ પોઝિશન ઓન કરીશ મારું સીધો 2 એમ્પિયર 2 એમ્પિયર જશે અને ટાઈમર આવી જશે ને એટલા ટાઈમમાં રિલેનો ટ્રિપિંગ ટાઈમ એટલે ટાઈમ ડાયલ સેટિંગ સેટ છે એટલે ટાઈમ ઓફ ઓપરેશન અહીંયા આગળ દેખાશે આ ટીએમએસ છે મારો આખો સાયકલ પૂરો થવા માટે જે સમય લાગ્યો હોય 10 સેકન્ડ અડધી કે 10 સેકન્ડમાં પછી પાછી રિલે પોતાની નોર્મલ પોઝિશન પર જતી રહેશે એટલે આપણું થયું 2 ટાઈમ્સ સપોઝ આપણે 3 ટાઈમ્સ 3 ટાઈમ્સ પર જવું છે 3 સેટ કર્યો હવે કરંટ 3 એમ્પિયર પર સેટ કરી નાખ્યું કરંટ એટલે ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ જે છે એ તમારો એનું એક છે 1 એટલે ટાઈમ ડાયલ સેટિંગ એનું એક છે તો ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ તમારો ઓછો આવશે પહેલાં કરતાં અહીંયા ટાઈમ હવે ઓછો આવશે યસ રીસેટ કોણ રહી ગયું એનો વાંધો નથી. એ તો એ આપણો અચ્છા યસ 6 હવે 4 પર કરીશું તો 6 સેકન્ડ કરતાં ઓછો હોય છે કરીએ નહીં કોઈ પાછું ઓફ કરી દો બાયપાસ કરંટને સેટ કરો 4 એમ્પિયર જરૂર નહીં પલટી કર રાખો કરો
સપોઝ મેં પ્લગ સેટિંગ ચેન્જ કરી હા 1 ના બદલે 0.5 આ 75 છે 0.75 છે હા આ અડધું થઈ ગયું 50% પર પોઈન્ટ हाँ ऑफ रीसेट ऑन 3 સેકન્ડ બાદ થશે તમારી ટાઈમ કેપેસિટી સીધું આવી સીધું આવી જશે પ્લોટ થતી જશે 6 એમ્પિયરનો છે 6 એમ્પિયર સુધી એક જવા દો ને 6 એમ્પિયર ને 5 એમ્પિયર હજી સેટ કરી દઈએ ઉપર 1 પર સેટ કરીએ 100 પર જ રાખો હમણાં એના પર સેટ કરીને પછી છે ને 200% પર બી જઈશું करंट सेट करो बाईपास ये कोई भी पावर कंजप्शन नहीं करेगा और सीट पर सीट पाँच। इसकी वजह से आया है होगा वो भी प्रूव हो गया बराबर हमारे वाले किस्से में ये वाला स्विच ऑफ कर लिया प्योर इंडक्शन नहीं है बराबर तो उसमें थोड़ा उसका रेजिस्टेंस भी होगा उसकी वैल्यू भी आप देखोगे 10 11 या 15 वोल्ट मिलेंगे आपको वो भी इफेक्ट करे वो भी थोड़ा पावर कंजप्शन टाइमर रिसेट 5 નથી एम्पियर કર્યું 16 28 बराबर तो वो और आपका जो लेफ्ट और ये टोटल कंजप्शन क्योंकि आटलो બધો ટાઈમ ના લે તો 3 સેકન્ડ કે 4 સેકન્ડની આજુબાજુ જવાબ આવી જશે આપણો सीट पर सीट लोड की वजह से जो आप पावर लोड रैम चालू कर चार देंगे प्रॉपर्टी। जितने चालू है उसका ही पावर कंजप्शन आपको मिलेगा। આખી રીસેટ થવા દો ને ફરી એકવાર આ ઓપરેશન કરો ને क्योंकि उसका थोड़ा હા रेजिस्टेंस होगा થઈ ગયું રીસેટ ફરી એકવાર ઓન કરવાનું बराबर क्योंकि आपने कॉइल बनाएंगे लेकिन कॉइल किसकी बनाएंगे कॉपर मटेरियल एल्युमिनियम उसका पूरा આ શું થઈ ગયું કે સેમ ટુ સેમ કેરેક્ટરિસ્ટિક રિપીટ થાય છે કે નહીં એ ચેક થઈ જાય એ બાબતે કે સેમ કરંટ પર સેમ આન્સર આવે છે કે નહીં એ ચેક થઈ જાય એકવાર કરંટ છે ફાઇનલ રીડિંગ 6.8 છે ને वोल्टेज नहीं वादल साहब। वोल्टेज का वेवफॉर्म है तो आरएल सीरीज सर्किट में बराबर मेरा करंट जो करा ओके। પેલો 4 ઇક્વલ અથવા 4 પર चार થાય इक्वल। છે करना होगा तो फिर से वेवफॉर्म ड्रॉ करके रेफरेंस लूंगा मैं वोल्टेज को काट के उसके मुताबिक मैं करंट ड्रॉ करूंगा अब उससे पीछे चल रहा बराबर तो जो ले यहाँ नहीं उसके बाद उसके वैल्यू से પ્લગ સેટિંગ બદલી નાખીએ ને बराबर सपोज यहाँ से स्टार्ट એક આ છે જે મેં 200% પર કર્યું છે કરંટ આપણે 6 જ રાખ્યો છે તો 200% 2 એમ્પિયર હા એટલે 2 એમ્પિયર પછી એને કેટલા ટાઈમ્સ તમે ફ્લો કરો છો તમારે 4 ટાઈમ્સ ફ્લો કરાવશો તો એટલે આપણે 6 ટાઈમ્સ જ હમણાં જઈ રહ્યું છે ને ના 1 એમ્પિયર હા 1 એમ્પિયરનું 6 ટાઈમ્સ કરો હા તમે 2 એમ્પિયરનું એટલે પણ એમાં આપણે 3 ટાઈમ્સ ગયો ખબર 3 ને ટાઈમ્સ કરો ઓકે તો 3 ટાઈમ્સ પ્રમાણમાં હવે તમે ડાયરેક્ટ ઓન કરો હા તો એનું ટાઈમ ઓફ ઓપરેશન જોઈએ ને એમાં બી આપણે 6 એમ્પિયર લગીની લિમિટ છે એટલે 2 એમ્પિયર કર તમારે 3 ટાઈમ સુધી જવાશે વધારે નહીં જવાય કેમ કે એ રિયોસ્ટેટની લિમિટેશન છે તો 657 આવે છે 2 સેકન્ડ સીધો થઈ ગયો ને કરંટ 3 ટાઈમ્સ ડાઉન થઈ ગયો પહેલામાં કરંટ 6 ટાઈમ્સ હતો એટલે હીટ કેવું થઈ જાય 36 ટાઈમ્સ અને 9 ટાઈમ્સ થઈ ગયો એટલે એના ટાઈમ ઓફ ઓપરેશનમાં પેલું કરંટ છે પાછું સેટ કરી દઈએ છીએ मैं साइड का चालू करवाऊं बोलना चलाऊं ડાઉન કરો 4 એમ્પિયર चार एम्पियर पर से करंट पहला साइड में करें एक बार हमारा आवरण बेसवान खूब बनाओ રીલેની નોર્મલ પોઝિશન પર આવી હવે પાછળ આપણે 2 ટાઈમ્સ થી કરંટ જવા દઈએ બે છે તો 4 એમ્પિયર ટાઈમ કોઈનો પણ એન્ટિટી જેવો નથી કે ભરપો યાર 10 એમને મારે સાઈડ ની બોલાવે 2 ટાઈમ્સ એટલે 10 તમને એટલીસ્ટ 10 તો સેટ છે 2 ટાઈમ્સ પણ 10 ને પછી ઉપરથી ટીએમએસ ચેન્જ કરી દેવાનો છે 40 મિનિટ મેં એક મિનિટ બતા ચેન્જ કરવા માટે બરોબર ઓફ છે એ કરો એ કરો લખો જે કરો અચ્છા ડાયરેક્ટ એવી રીતે જ ફરાવવાનું છે અહીંથી ફેરવવાનું છે ડાયલ જ પ્લાસ્ટિક પાર્ટ છે એટલે પેલો એ બી લાગશે નહીં કરંટ લાગવાનું 0.8 કર્યો છે હમણાં મેં યસ 0.8 કર્યો છે અને 10
10 પર આવ્યું હતું તો હવે 0.8 કરે એટલે કરંટ પાછો ઓછો થઈ જશે અહીંયા ટાઈમ ટાઈમ ઓછો થવો જોઈએ. હા ટાઈમ ઓછો થઈ જશે ને અને ઓન કરું છું चलो गेट नंबर 5 8 12 તો ટાઈમ કેમ કે જો ઓપરેશનની અંદરમાં અહીંયા જે છે ને ટાઈમ ઓફ ઓપરેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ મલ્ટીપ્લાયર સેટિંગ તમે TMS જ ઓછો કરશો ઘટાડો તો ટાઈમ એટલે ઓફ ઓપરેશન ઘટી જશે એટલે એ બી એક વેરી મને અર્થ ફોલ્ટ થઈ રહ્યો છે અત્યારે આપણે કરીશું રહ્યા મને તો નહીં ખ્યાલ હતા SGP એટલે હું તને પૂછું છું. આપણે અર્થ ફોલ્ટ જ કરી રહ્યા છે જો આ જે હા. છે ને, તમે જે આ લગાડ્યો છે તો ડાયરેક્ટ ફેસ તો રેઝિસ્ટન્સ અર્થ થઈ ગયો બરાબર તમારો એક જ સિમ્પલ જ હજી આ કેરેક્ટરિસ્ટિક જ આપણે જોઈ રહ્યા છે કઈ આની કેરેક્ટરિસ્ટિક જે VI કેરેક્ટરિસ્ટિક આપણે પ્લોટ કરીએ છીએ ને TMS ને PSM વચ્ચેનો જે કર્વ એ જ છે સિમ્પલ આમાં બીજું કશું નવું કરી નહીં રહ્યા આપણે ઓકે અર્થ ફોલ્ટ નથી ના અર્થ ફોલ્ટ તો કરી દીધો છે અહીંયા કરતી જો ને તમે કનેક્ટ કરેલો જ છે જો આની વેલ્યુ તમે ફિક્સ જ રાખેલી છે રેઝિસ્ટન્સ એઝ એન અર્થ ફોલ્ટ આપણે એડ કરાવી આની વેલ્યુ તમે એકવાર ફિક્સ જ કરી દીધી તમે ખાલી અંદર ખાલી કરંટ જ ચેન્જ કરી રહ્યા છો ઓકે એ કરંટ કેટલા ગણો જાય છે એના આધારે એ બી આની લિમિટના આધારે તો આપણે 6 એમ્પિયરથી આગળ નહીં જતા ને જનરલી કેવું થાય પ્રેક્ટિસમાં તમને તો જે કન્ફ્યુઝન છોકરાઓને હમ મારા તમે અત્યારે સિક્વન્સ બનાવી બટ રેગ્યુલર લાઈન ચાલતી હોય તો જે ફેઝ ન્યુટ્રલ છે ને એને ફર્સ્ટમાં કોઈ ફિક્સ લોડ લખાયેલા લગાડેલો હશે હા પછી તમે અલ્ટ ફોલ્ટ ઓન કરો On તમારો કરો. અલ્ટ ફોલ્ટ થયો ત્યારે રેફરન્સ પિક્ચરમાં આવશે ત્યારે તમારો પછી ટ્રિપિંગ ટાઈમ થશે યા હવે આને શું કરાશે ખબર છે આપણાથી જો આપણે કરતા હોય ને તો આપણે લેમ્પ લોડ લગાડવો એક પડશે એમ્પિયરનો જ. લેમ્પ લોડ તમે જો અલ્ટ ફોલ્ટ આપો તમારો એક કરતાં વધી જાય પણ 1 એમ્પિયર કરતા પહેલેથી લેમ્પ લોડ જ આપણે 5 એમ્પિયર વાળો લાગેલો રાખીએ તો કાં તો 4 એમ્પિયર વાળો લગાડેલો રાખીએ તો ના તો આની કેપેસિટીની ઉપર જશે તો ટ્રીપ થઈ જશે ને પણ આની તો આની કેપેસિટી આપણે પહેલેથી જ ધારો કે અત્યારે છે ને આપણે 200% પર રાખેલું છે 2 એમ્પિયર મૂકી હા 2 એમ્પિયર 4 પર કશું નહીં સેટ થાય હા હમ તો 2 એમ્પિયર લગીનો ભલે ને લેમ્પ લોડ લાગેલો હોય હા પછી શું કરવાનું પછી જ આપણે અર્થ ફોલ્ટની સ્વિચ ઓન કરીશું ને Yes. અહીંથી જો આ ધારો કે ઓફ હશે ને તો અત્યારે ગમે તેટલો કરીને રિલે ઓપરેટ નહીં થાય જો એટલે તો તમને કહું છું કે આ ઓફ છે ઓફ છે અત્યારે એની જગ્યા પર અહીંયા લોડ લગાડેલો છે લેમ્પ લોડ તો એટલો કરંટ લેમ્પમાં જયા જ કરશે કન્ટિન્યુ તો આ હેલ્ધી કન્ડિશન છે હમ ફોલ્ટ થયો જ નથી ફોલ્ટ ક્યારે થશે જ્યારે તમે અહીંયા સ્વિચ ઓન કરશો ત્યારે સ્વિચ ઓન કરી તો જ એના આધારે કરંટ ગયો તો એના આધારે તમને ટાઈમ ઓફ ઓકે એટલે અર્થ ફોલ્ટ થયો હશે તો જ ટાઈમર ચાલુ ચાલુ થશે બાકી ટાઈમર ચાલુ નહીં જ થાય ઓકે ઓકે કરંટ તો જે કન્ટિન્યુઅસ છે હેલ્ધી કેસની અંદરમાં તો એનો પાથ એક જ જઈ રહ્યો છે એબનોર્માલિટી થઈ તો એનો પાથ બદલાયો હશે તો જ તમારો ટાઈમર ઓન થયો ટાઈમર તરત જ રિલે સેન્સ કરી લે અચ્છા એટલે એ વખતે છે ને જો આપણો લોડ કનેક્ટેડ હશે અહીંથી ધારો કે અહીંયા જ હશે. આ હશે આમ. તો ત્યારે પણ મારે આ સ્વિચ તો નાખવી જ પડશે ને તો બી તમે આ લગાડેલું રાખો જો સમજો હા આ તમે લગાડેલું રાખો તો તમે સ્વિચ ઓફ નહીં કરતા હા. ઓફ સ્વિચ ઓફ હા આ રીસેટ કરી દઉં છું અહીંથી હા. ઓફ જ છે હમ આને હું બંધ રાખ્યું હમ હું આને નહીં કનેક્ટ કરતો અને ફેઝ ન્યુટ્રલ કનેક્ટ રાખેલા છે તો આ મારું પિક્ચર જ નથી આખું થતું બંધ હા, નથી બરાબર પણ તો પછી અર્થ ફોલ્ટ નહીં થાય ને એનો મતલબ થાય જ ના ને કેવી રીતે થાય તમે આ ફોલ્ટ જ આખો બાયપાસ કરી દીધો છે તમે ખાલી ફેઝ ન્યુટ્રલ પર લેમ્પ લોડ લગાડી અને એવું નહીં લેમ્પ લોડ ધારો કે હું 2 કરતાં 3 એમ્પિયર પર ગયો ત્યારે બી આ ટ્રીપ તો થશે જ ને ના ના ટ્રીપ થશે એની કેપેસિટી એવું નહીં કારણ કે કરંટ તો વધારે જ હા, હોય એટલે ને. ઓવર કરંટ એ ટાઈમે over એની current કેપેસિટી માં 2 થશે. એમ્પિયર જ છે ઓવર કરંટ થશે હા એ ટાઈમે ઓવર કરંટમાં એ ઓપરેટ થશે એવું કરી જોવું છે એકવાર લેમ્પ લોડ લઈને કાં તો એક કામ કરો હા લેમ્પ લોડ મૂકી દો ને. લેમ્પ લોડ મૂકી